તો થાય છે હા હાલો આવો બેસો બેસો એ પગલા તું કેમ આવ્યો અંદર મને આને કીધું તું એલા એ તે કીધું તું મેં તા કીધું તે કીધું તું આયો ભલે આયો સાઈડમાં ઉભો રહી જા હલો તમને શું થાય છે હે તમારું નામ તૈલેશ તૈલેશ નહીં તૈલેશ મારે તને કેટલી વાર છે મારું નામ તૈલેશ મારા પપ્પાનું નામ ચેતન મારા પપ્પાનું નામ સજન એલા એ પગલા આનું કાંઈ નામ જ નથી ખબર પડતી તું જ કર આનું નામ તૈલેશ આના પપ્પાનું નામ કેતન આના પપ્પાનું નામ છટન એ તું મારા નામ લેના હતા અરે યાર કઈ ભાઈ ને આ ચકનો તો હું ગોદડો થઈ ગયો એ પગલા જા ને મેડમ શીખવાડીને કીધી કે આ ઢોકરીનો પ્રોગ્રામ રાખી જા મેડમ કહું કે શેઠાની એલા તને જે મજા આવી બસ ટ્રેન હાલો મેડમ શેઠાની હું ભગા બોલું છું ડોક્ટર સાહેબે કીધું આ ઢોકનો પ્રોગ્રામ કરી રાખજો કહી દીધું એ પગલા એલા તમને શું થાય છે ચાલા ઝાડાવાળી કેવા દાળ ઢોકળી દેવા એ પગલા આ ઢોકળી જેવા ઝાડાવાળી કેવા મને નથી ખબર હવે જા ને મેડમ ને કીધી કે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેવો છે ટ્રેન હાલો મેડમ શેઠાની હું ભગા બોલું છું ડોક્ટર સાહેબે કીધું આ દાળ ઢોકનો પ્રોગ્રામ કેન્સલ કરજો હો હા કહી દીધું એ ભગલા આ ઢોકળી જેવા ઝાડાવાળી કેવા ઈ તો મને નથી ખબર તમે સવારે શું ખાધું તું દાંતિયા બપોરે ગામમાં રમવા દે સાંજે નવી હોટલમાં બધું મફતનું જ ખાધું હોય પછી ઝાડા થાય ને લે દવા લખી દો લઈ લેજો લેવા લઈ લેજો મેડિકલમાંથી કેટલા 1000 રૂપિયા બીજા કેટલા 1000 થી ના 1000 સેના વાળી ત્રણ કમ્પાઉન્ડર આવડું મોટું દવાખાનું ખોલ્યું સાધન સામગ્રી અને શાકભાજીની દુકાન મેં ત્યાં કીધું કે શાક બકાલાની દુકાન તો તમે ઘરના છો તો 100 રૂપિયા કટ કરે છે 900 રૂપિયા લેવો એ ભગલા આને બારો કાઢ બારો નકર આપણે બધા તોતડા થઈ જાશું તાતા બેસો તમને શું થાય છે પેટમાં દુખે છે ઉભા રહો ચેક કરવા દે તો
હલો તમને દવા લખી દઈ લઈ લેજો ને પછી મટી જશે હો. લ્યો લ્યો પૈસા આપો મારા. નથી પૈસા નથી દવા કરાવું કમાયા. આને કીધું પછી આપી દઈ. પછી આપી દેશો ને? હા હા તો જાઓ લ્યો. એ બગલા આવા નવા નંગ દોડે આવશે ને તો આપણું દવાખાનું બંધ કરવું પડશે. હવે તું જ કામ કર. ડોક્ટર સાહેબ એક આઈડિયો છે કહું. એને ઈલાજ કરવાના 1000 રૂપિયા લેવાના અને ઈલાજ ના થાય તો 2000 રૂપિયા દઈ દેવાના. આ બોર્ડ વાંચીને બધા દોડ્યા આવશે. ઈલાજ તો આપણે ગમે તે કરી નાખશું. આ આઈડિયા તો તારો સારામાં સારો છે. જા ને બારે જઈને બોર્ડ લગાડી આવ. લગાડી દીધો? ના. ત્રીજો દિવસ એ આ ઈલાજ કરવાના 1000 રૂપિયા. જો ના થાય તો 2000 પાછા. હાલા લાવો તો આપણો ઘણો ફાયદો છે. આવો બેસો. હલો તમને શું થાય છે? ડોક્ટર સાહેબ મને કઈ સ્વાદ નથી આવતો. મારે તો ચેક કરવા દે તો. એ ભગલા બત્તી લ્યો તો. આગળ લો. એ ભગલા જા ને એનો મોટો 22 નંબરની દવા લઈને 3 ટીપા નાખી દે. હાજી હાજી તારે તું મારા મોઢામાં બેસીને દવા નાખવાની છે. હાજી બે તું તો આ તો પેટ્રોલ છે. ખૂબ સરસ. તમારા જીભનો સ્વાદ આવી ગયો. હવે લાવો મારા 1000 રૂપિયા. એ ભગલા આ આઈડિયો તો તારો કામ કરી ગયો કામ. ત્રીજો દિવસ આવો આવો બેસો બેસો. ફરીથી તમને શું થાય છે? ડોક્ટર સાહેબ મને કઈ યાદ જ નથી રહેતું. યાદ જ નથી રહેતું? એ ભગલા જા ને 22 નંબરની દવા લઈને એના મોઢામાં 2 ટીપા નાખી દે. નંબરની દવા પેટ્રોલ છે. તે કાલે જ મને પીવડાવ્યું હતું. વાહ 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 વાહ. તમારે બધું જ યાદ આવી ગયું. હવે લાવો મારા 1000 રૂપિયા. ચોથો દિવસ એ ઊભા કરો. બેસો બેસો બેસો. શું થયું તમને? ડોક્ટર સાહેબ મને કઈ દેખાતું નથી. દેખાતું જ નથી? મૂરું નથી દેખાતું? અરે રે આની દવા તો મારા કને નથી. ડોક્ટર સાહેબ તમે બોર્ડ લગાવ્યો હોય કે ઈલાજ કરવાના 1000 રૂપિયા લેવાના. ઈલાજ ના થાય તો 2000 પાછા. લાવો મારા 2000. એ ભગલા જાને કબાટમાંથી લઈને અને 2000 રૂપિયા દઈ દે. ડોક્ટર સાહેબ આ તો 100 રૂપિયાની નોટ. રૂપિયાની
પૈસા લેવા હતું? હવે સમજો. હવે લાવો મારા 1000 રૂપિયા. હું તને કહેતો તો ડોક્ટરને નહીં છેતરાવો, આપણે ડોક્ટરને છેતરાવાનું છે, આપણે જ છેતરાય. roll apa dia? Roll kata dah. પગલા, આ આઈડિયો તો તારો કામ કરી ગયો. બધા મૂર્ખા બનીને આપણા ઘરે જવા લાગ્યા. કામ કરે ને આ તો ભગલો છે, આ તો હારા હારા છેતરીએ. દુનિયા ઝૂકતી હે, ઝુકાને વાલા ચાહીએ. હવે જા ને મારો ભરે જા. ના સાહેબ, હવે હું ક્યાંય બહાર ઉભો નહીં રહું. આ ભગલા તમારી સામે જ મારું દવાખાનું ખોલીશ. જા જા બારે ઉભો રે બારે. ના ડોક્ટર સાહેબ, આપણે જેટલું કમાયું છે પેલા આપણે અડધો જ ભાગ કરશી. પેલા બારે ઉભો રે જા. અડધો જ ભાગ વારી. હવે હું ભગવો ક્યાંય બહાર નહીં ઉભો રહું. તમારી સામે જ દવાખાનું ખોલીશ. જા જા દવાખાને. તું જાને, તું જા. તું જા. હાલે ભગલા. મને નથી આવ્યું. હું તને 5000 રૂપિયા પગાર આપીશ. આપણે આ દવાખાનામાં ના રહેવાય. આ સરળ દવાખાનું ખોલશે. कोट पे नहीं देना पहले 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 काटना पड़े पहले કોઈથી લાલચ કરવો જોઈએ નહીં. લાલચ કરવાથી આપણું બધું જ હાલ્યું જાય છે. અને આપણે કોઈથી લાલચ કરવો જોઈએ નહીં. મેં લાલચ કર્યો તો મારું બધું જ ખાડામાં પડી ગયું. અને મેં લાલચ એથી કરીને કોઈથી લાલચ કરવો જોઈએ નહીં.